નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। પાનોલી જેડીસીમાં આવેલ મહેક એગ્રો મિનરલ કંપનીમાં અગમ્ય કારણસર આગ ફાટી નીકળતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી। પાનોલી જેડીસીમાં આવેલ મહેક એગ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। આજરોજ વહેલી સવારે પાનોલી જેડીસીમાં આવેલી મહેક એગ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળી હતી। આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। આગને પગલે ફાયર બ્રિગેડને જાણ કરતા પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી હતી। પાણીનો મારો ચલાવી અંદાજિત 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં હોવાથી સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે કંપનીમાં પ્લાન્ટ સહિત રો મટીરીયલ મશીનરીને મોટું નુકસાન પહોંચ્યું હતું। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લાના માછીમાર સમાજ દ્વારા ગેર માછીમારો દ્વારા ગેરકાયદેસરની કૃત્યો કરવામાં આવતા હોવાની સાથે તેમની સામે પગલાં ભરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલા અને જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે ભાડભૂત ગામ નજીક નર્મદા નદી અને ખાડીમાં ભાડભૂત ડેમનું કામ ચાલુ રહ્યું છે। આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જશે। આ યોજના શરૂ કરવામાં આવે તે પહેલાથી જ માછીમારોએ અવારનવાર આ અંગે રજૂઆત કરી હતી। હાલ નર્મદા નદીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા ગેર માછીમારો દ્વારા પરંપરાગત માછીમારી કરતા માછીમારો સાથે હથિયારો સાથે દાદાગીરી કરી મારી માછીમારી કરતા અટકાવવાના બનાવ બનેલ છે અને અવારનવાર લોહિયાળ ઘર્ષણ ઉભા થઈ રહ્યા છે। ગેર માછીમારો દ્વારા રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવવામાં આવી રહી છે, જેના દારૂ અને બીજા નશો કરી બોટ ઉપર રહેતા માથાભારે જનોની ઇસમ હોય છે અને તેઓને રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટો દ્વારા પરંપરાગત માછીમારને અવરોધરૂપ થાય છે અને માછીમારી કરવા માટે આવે છે। ગેરકાયદેસર દારૂ, જંગલના લાકડા, કોલસા તેમજ તેઓની રજીસ્ટ્રેશન વગરની બોટો દ્વારા સપ્લાય કરતા તથા પશુ પક્ષીઓની તસ્કરી સહિત બીજા ઘણા ગેરકાયદેસરના ધંધાઓ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય સુરક્ષાના આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડનારા દેશ વિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ખાસ કરીને ગોલ્ડન બીચથી આલિયા બેટ સુધીના નર્મદા નદી ખાડી કિનારે આવેલા ગામોના કેટલાક માછીમારો બુટલેગરો દ્વારા માછીમારોનો વેશ ધારણ કરી બુટલેગરનો મટીરીયલ સપ્લાય કરવામાં આવી રહ્યો છે। ત્યારે માછીમારો દ્વારા નર્મદા નદીની ખાડી વિસ્તારમાં હથિયારો અને ડ્રગ્સની હેરાફેરીનો કારોબાર ચાલતો હોવાની ડ્રગ્સની હેરાફેરીનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે માછીમારો ઉપર થઈ રહેલા હુમલાને લઈને આજે આ મામલે ગેરકાયદેસર માછીમારી કરતા લોકોને અટકાવી બોટો જપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ સુનિલ કુમાર માછી છે। હું હાલ ભારપુરના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। 2-3 દિવસ પહેલાં હમણાં ઇસ્યુ થયો છે, જેમાં પરંપરાગત માછીમારો અને જે માછી લોકો છે જે છૂટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેની અંદર અત્યારે હાલમાં અમુક ઇસમો છે એ જાળી નદી બંધ કરીને, મતલબ જે આખી નદી રોકીને જાળ નાખીને ધંધો કરે છે, એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે। તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજિસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજિસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે। અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે ભારભૂત બેરેજ બની રહેલો છે હોય અને ભારભૂત બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે। હાલની અંદર જે ડેમ બંને બાજુથી 400 મીટરથી એની વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ બધે થવાનું મુખ્ય કારણ ભારભૂત બેરેજ જ છે। તો જે માછીમારો છે ભારભૂત અને ભરૂચના અસરગ્રસ્ત માછીમારો, એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે, જેથી આ બધા પ્રોબ્લેમનું સમાધાન થાય અને એ એટલા માટે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમાર ભરૂચના ભારભૂતના માછીમારો કરશે। મારું નામ પ્રવીણભાઈ કિશોરભાઈ માછી છું। હું રહેવાસી વેજલપુર માછીમારમાં રહું છું। 2 દિવસ અગાઉ જે પાણીમાં અમારા લોકો માછી સમાજના લોકો જ્યારે ધંધો કરવા જાય છે ત્યારે અમે લોકો પરંપરાગત માછીમાર છીએ અને આ લોકો ગેરકાયદેસર જે માછીમારી કરી રહ્યા છે, જે સમનીની સામે છે 2 ગામો છે ત્યાંથી એ લોકો ગેરકાયદેસર ધંધો આપણે લંગર નાખીને ધંધો કરે છે અને એ અમારા માછીમાર સમાજ માટે બહુ નુકસાનકારક છે। અમારા લોકોના જાળ અત્યારે ફાટી જાય છે। એ વસ્તુ કે અમે લોકો એમને કહેવા જતાં અમારા 2 માછીમારોને બહુ ખરાબ રીતના એ લોકો મારેલા છે, એનું પરિણામ તમને પાછળ દેખાય છે અને એ લોકો બહુ ખોટી રીતના મારેલા છે એ લોકોને। અને પાછા બીજી વખત એમ કહે છે કે પાછા તમે આવો, અમે તમે પાછા મારીશું। તો આ બધી દાદાગીરી કરવાની અમે હવે નહીં વેઠીએ ને
ખાસ કરીને મારી પોલીસને નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસર પગલાં ભરે અને એ લોકો અનલીગલી બોટો જે કાયદેસરની બોટો નથી, એમની પાસે રજિસ્ટ્રેશન નથી, તો કાયદેસરની રજિસ્ટ્રેશનની બોટોને કાયદેસરની રજિસ્ટ્રેશન વગરની બોટોને જપ્ત કરે, તાત્કાલિક ધોરણ પગલે એને હું કહીને વખોડી નાખું છું કે કાયદેસર જે વગર લાયસન્સની બોટો છે તેને કાયદેસર પકડીને મત્સ્યોદ્યોગ ખાતામાં ભેગી કરે, એના તાત્કાલિક ધોરણે પગલાં લઈને આ જે અમને દાદાગીરી કરે છે, જે આ લોકોને માર્યા છે એ જ જવાબદારી રહેશે. ગઈકાલે કોઈ બી માણસો આમનું કરે, હમણાં માછી સમાજને પાણીમાં હેરાન કરે છે, હેરાનગતિ અને ગેરકાયદેસરના રીતે માછીમારી કરશે તેના સામે કાયદેસર અમે પગલાં લાવીશું. અને પોલીસ તંત્રને બી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને પગલાં લઈ અને જે કોઈ બી આ લોકોને માર્યા છે એને કાયદેસર એ લોકોને પકડે અને એને જેલ ભેગા કરે. કારણ કે ઘડી આ બેઠાવામાં નહીં આવે. અમે લોકો માછી સમાજ છે, અમારો માછી સમાજ ઘણીવાર અમને અહીંયાથી કરાડા સુધી જઈએ છીએ ધંધો કરવા, કરાડા વેંગરી સુવા લગીને જઈએ છીએ. તેના હરેક ગામના લોકો દાદાગીરીથી વાત કરે છે. અમારે હાથે કોઈ દિવસ બી શાંતિથી વાત નહીં. અમને તલવારો અને ધારિયા ખાસ કરીને તમે જોજો કે એની પાસે તલવારો અને ધારિયા એમની પાસે ઓલરેડી રહે જ છે. અને બીજું કે એ લોકો અમને દાદાગીરી ફૂલ કરે કે અમારા ગામમાં આવવાનું નહીં, અમારા ગામ વિશે ધંધો કરવાની, તો પછી આ રીતના બધું કરવામાં આવશે તો અમારું પણ એક ગામ છે તો અમે બી અમારી સામે કાયદા વગરની એ લોકો વાત કરે છે અમારી હાથે. ભરૂચ જિલ્લામાં 1 વર્ષ અગાઉ KTM બાઇકની ચોરી થઈ હતી, જેમાં 2 વાહન ચોરોને પોલીસે દૂધધારા ડેરી નજીકથી ઝડપી લીધા હતા. ભરૂચમાં 1 વર્ષ અગાઉ ABC ચોકડી પાસે આવેલા પાર્ટી પ્લોટ પરથી ચોરાયેલી KTM બાઇકનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. 2 ઇસમને LCB પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના PSI તુવર અને તેની ટીમને માણસો ભરૂચમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી કે સુમિત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના બંને ઇસમો કેટલાક સમયથી નંબર વગરની KTM બાઇકનું લઈને ફરે છે. હાલ તે બંને દૂધધારા ડેરીના ગેટ પાસે બાઇક લઈ ઉભેલા છે. આ માહિતી મળતા જ પોલીસે સ્થળ પર પહોંચી બંને ઇસમોને નંબર પ્લેટ વગરની KTM બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. બાઇક અંગેના આધાર પુરાવા માંગતા તેઓ આપી શક્યા ન હતા, જેથી પોલીસે તેમની પાસેથી પોકેટ કોપ મોબાઈલ મારફતે બાઇકના એન્જિન અને ચેસિસ નંબર નાખી તેના માલિકનો સંપર્ક કરતા તપાસ જાણવા મળ્યું કે તારીખ ગયા વર્ષે ABC ચોકડી નજીક આવેલી ગેલેક્સી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયા હતા ત્યારે તેમની બાઇક ચોરાઈ હતી. ત્યારબાદ બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલી લેતા પોલીસે ચોરીની KTM બાઇક કિંમત રૂપિયા 1 લાખ ગણી બંને આરોપીઓને તપાસ અર્થે C ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. અંકલેશ્વર અને નેત્રંગ વચ્ચેના બનનારા રસ્તા ઉપર ભ્રષ્ટાચાર રોકવા માટે હવે 60 ગામના જાગૃત નાગરિકો દ્વારા રસ્તાનું કામનું નિરીક્ષણ રોજ કરીને WhatsApp પર તેના મેસેજ મૂકવામાં આવશે. નેત્રંગ અંકલેશ્વરના કમળતુર રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદને પગલે 45 કિલોમીટર રસ્તાનું ધોવાણ અને ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂત બન્યા છે. ઉડતી ધૂળની ડમરી રોજ બનતી ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ રસ્તાની ખાતમુહૂર્તની વિધિ કરતા હાલ નવીનીકરણની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા રસ્તાની કામગીરીના હકી કક્ષાના માલસામાનનો ઉપયોગ નહીં કરવા અને ટકાવારીને માંગનાર તત્વોને ખુલ્લા પાડવામાં આવશે તેવું જાહેર મંચ ઉપરથી લલકાર કર્યો હતો. જોકે એવા સંજોગોમાં અંકલેશ્વર નેત્રંગ સુધીના 60 થી વધુ ગામના જાગૃત નાગરિકો વાહન ચાલકોએ સોશિયલ મીડિયામાં WhatsAppમાં નેત્રંગ અંકલેશ્વર રોડ જાગૃત સમિતિ નામનું ગ્રુપ બનાવી રસ્તાની કામગીરીનો ભ્રષ્ટાચાર અટકાવવાની ઝુંબેશ હાથ ધરી છે. રસ્તાની કામગીરીમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ થાય તો ઘટના સ્થળ પર પહોંચી કામ અટકાવી અને સુધારાઓનું જાગૃત નાગરિક દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં વ્હીકલના શોરૂમના સંચાલકો વાહનની સર્વિસમાં ઉણા ઉતરતા ગ્રાહકો રોષે ભરાયા હતા. દેશભરમાં બાઇક એટલે ઇલેક્ટ્રિક વ્હીકલોની બોલબાલા વચ્ચે અનેક ઓટો કંપનીઓ ઉત્પાદન હાથ ધરી માર્કેટમાં કૂદી પડી છે, પરંતુ ગ્રાહકોને સર્વિસ આપવામાં અખાડા કરી રહ્યા હોવાના પ્રત્યક્ષ કડવા અનુભવ થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલ ઓલા કંપનીના બાઇકના શોરૂમમાં છેલ્લા કેટલાક સમયથી વ્હીકલ ખરીદનાર ગ્રાહકોને મરમ્મત કે સર્વિસ પૂરી પાડતી હોવાની બૂમ વચ્ચે આજે કેટલાક ગ્રાહકોએ શોરૂમ સંચાલકનો ઉગાડો લીધો હતો. ભારે માથાકૂટ કરી હતી. નારાજ ગ્રાહકોના મતે ઓલા કંપની દ્વારા અંકલેશ્વરના શોરૂમમાં સર્વિસ કે રિપેરિંગ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સર્વિસ કરવા આવતા ભરૂચ સુધી લાંબો થવું પડે છે. અત્રે નોંધવું રહ્યું કે બાઇક અને વ્હીકલના મેકેનિક હજુ એટલા કાર્યરત નથી કે જેથી ફરજિયાત નાના પટ માટે પણ કંપની શોરૂમ સુધી જવું પડે છે, જેથી લઈને આજે હલ્લાબોલ કાર્યક્રમ હલ્લાબોલ ગ્રાહકોએ કર્યો હતો. મારું નામ હિતેશ પટેલ છે. હું ઓલાનો કસ્ટમર છું. 5 મહિના પહેલા મેં ગાડી લીધી છે, પણ જ્યાં ગાડીમાં પ્રોબ્લેમ આવે છે તો ઓલા કસ્ટમર વાળા
કોઈ કામ કરવા માંગતા નથી. એમ કહે છે કે અત્યારે માણસો નથી, સર્વિસ નથી કરી શકતા, તો ભરૂચ જાઓ. હવે અમે અમારા કામ કરીએ કે ભરૂચ જઈએ. બીજા નાના પ્રોબ્લેમ માટે પણ અમારે એ લોકોને રજૂ કરવી પડે છે. એ લોકો કોઈ કામ કરવામાં તૈયાર નથી. કોઈ કામ કરવામાં તૈયાર રહેતા નથી માણસો. ને આ જોબ પણ એકદમ ખોટી રીતે આપે છે. એમ કહે છે કસ્ટમરની માંગણી એવી, અમારી માંગણી એવી છે કે અમારા જે ગાડી બગડે છે તે ગાડી મેન્ટેનન્સ થવી જોઈએ. એ બહુ જ મોકલે છે અમને. બહુ પણ એમ એવું કહે છે કે 3-4 મહિના તમારી ગાડી પડી રહે તો અમે જવાબદારી નહીં, ગાડી મૂકી જાઓ 3 મહિના 2 મહિના પછી મળે. હવે ગાડીમાં નહીં જેવો પ્રોબ્લેમ આવે કામ કરતા નથી લોકો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સરદાર પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બાળ કવિ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બની છે. અંકલેશ્વરની સરદાર પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાની કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. હવે તે ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આગામી તારીખ 5મી નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવ ગરવી ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ જિલ્લા કક્ષાના કલા ઉત્સવના અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સરદાર પટેલ પ્રાથમિક શાળાની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મિલન છન્નાભાઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકીએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાસિલ કરી અંકલેશ્વર અને શાળાનું નામ રોશન કરતા શાળાના આચાર્ય ભક્તિબેન, માર્ગદર્શિકા શિક્ષિકા પ્રતીક્ષાબેન સહિત શાળાના પરિવારજનો તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ વિદ્યાર્થીની શિક્ષણ તાલીમ ભવન વલસાડ ખાતે યોજાનાર ઝોન કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. નમસ્કાર, મારું નામ વસાવા મિલન છન્નાભાઈ છે. હું શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. હાલમાં જ અત્યારે થયેલા ભરૂચ જિલ્લા ખાતે કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં મારો પ્રથમ નંબર આવ્યો છે. હવે હું જ્યારે હવે આગળ જવાનું છે, જ્યાં વલસાડ ખાતે જવાનું છે, ત્યાં મારે પણ બાળ કવિ સ્પર્ધામાં જ ભાગ લેવાનો છે. પણ જ્યારે હું વલસાડ ખાતે જઈશ અને જ્યાં પણ મારો નંબર આવશે અને આગળ જઈને હું જો કવિ બનીશ તો મારા દ્વારા મારી શાળાનું પણ નામ રોશન થશે અને સાથે સાથે મારા જિલ્લાનું પણ નામ રોશન થશે. નમસ્કાર, હું ભક્તિ નરેન્દ્રસિંહ કોશમિયા, પ્રિન્સિપાલ શ્રી સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ. તાજેતરમાં કલા મહોત્સવ અને થીમ હતી ગરવી ગુજરાત. એ થીમ આધારિત હરીફાઈમાં અમારી શાળાની વિદ્યાર્થીની મિલન છન્નાભાઈ વસાવા, કે જે ધોરણ 8માં અભ્યાસ કરે છે, એણે બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલુકા કક્ષાની હરીફાઈમાં તેણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી. જિલ્લા કક્ષાની હરીફાઈ જે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે યોજાઈ હતી. 29 નવેમ્બરના રોજ થયેલ હરીફાઈમાં આ દીકરીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને અંકલેશ્વર તાલુકાને ગૌરવ અપાવ્યું છે. સાથે સાથે અમારી શાળાને પણ ગૌરવ અપાવ્યું છે. આ દીકરી હવે અમારા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય કક્ષાએ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ ખાતે હરીફાઈ યોજાનાર હોય ત્યાં ભાગ લેશે. અને અમારી એવી ઈચ્છા છે કે આ દીકરી હરીફાઈમાં ત્યાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે અને અમારા જિલ્લાને પણ ગૌરવ પ્રદાન કરે. એ અમારી શાળાનું એક ગૌરવ બની રહે અને આ દીકરી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા અમારા શુભાશીષ. અંકલેશ્વરના ગોળખોલ ગામના બિલ્ડર પાસે બોર્ડામાં કરેલી અરજી પાછી ખેંચવા 15 લાખની ખંડણી માંગનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં નિર્માણ પામી રહેલી સોસાયટીના બિલ્ડર પાસે ખંડણીની માંગણી કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ગડખોલ ગામમાં આવેલ રામદેવનગર ઝૂંપડપટ્ટીમાં સર્વે નંબર 119 અ અને બ પૈકી પ્લોટ નંબર 22 અને 23 વાળી જમીનમાં એગ્રીમેન્ટ કરાર કરી ફ્લેટનું બાંધકામ ચાલતું હોય, જે બાંધકામ બિનઅધિકૃત રીતે થઈ રહ્યા હોવાના આક્ષેપોવાળી અરજી જિગ્નેશ બહેચર પટેલ દ્વારા ભરૂચ બોડા કચેરીમાં કરવામાં આવી હતી. અરજી કર્યા બાદ જિગ્નેશ પટેલે એપાર્ટમેન્ટ બાંધતા બિલ્ડરને ટેલિફોન કરી બોર્ડામાંથી અરજી પાછી ખેંચવા માટે ₹15 લાખની ખંડણીની માંગણી કરી હતી. આ અંગે સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે ફરજ બજાવતા મનોજલાલ બહાદુર સિંઘે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ખંડણી માંગનાર જિગ્નેશ બેચર પટેલ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરનો ગુનો દર્જ કર્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જિગ્નેશ બેચર પટેલ ગડખોલ ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂક્યા હતા. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક કામરેજના પિતા પુત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
ઝઘડિયા તાલુકાના ઉમરાથી રાયસંગપુરા વચ્ચે આવેલા નાળા નજીક બે સમયે ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ઉમલા પોલીસમાંથી મળતી માહિતી મુજબ પોલીસને જાણ કરી હતી કે ઉમલા રાયસિંગના વચ્ચે કોઈક બે ઈસમોના આત્મહત્યા કરેલા હાલતમાં મૃતદેહ જોવા મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતદેહ સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા પિતા પુત્રના છે. કામરેજના ભરતભાઈ અંબાલાલ પટેલ ઉંમર 58 અને તેમનો પુત્ર અમિત કુમાર ભરત પટેલ ઉંમર 27 નાએ ઉમલા નજીક કોઈ ઝેરી દવા પી આપઘાત કરી દીધો હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના સંદર્ભ મૃતક ભરતભાઈના ભત્રીજા ચૈતન્ય કુમાર પટેલ રહેવાસી નિકોલ રોડ નરોડા અમદાવાદ ઉમલા પોલીસ મથકમાં આ સંદર્ભે જાણવા જોગ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જોકે પિતા પુત્ર એક સાથે કરેલા આપઘાતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસ તપાસ બાદ આપઘાત કર્યા હોવાની સાચી વિગતો બહાર આવશે. અંકલેશ્વર તાલુકાના ધનતુરિયા ગામે જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધનતુરિયા ગામના શિવાજી મંદિર ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 જેટલા જુગારીઓને ઝડપી પડ્યા હતા. 11,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી કે નવા ધનતુરિયા ગામના શિવજી મંદિર ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા પોલીસે સ્થળ પરથી રોકડા ₹11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમલી ફળિયામાં રહેતા જુગારી અજય પટેલ, કમલેશ વસાવા, વિજય વસાવા, હેમંત વસાવા, કરણ વસાવા તેમજ અરુણ વસાવાને ઝડપી પાડ્યા હતા. ભરૂચના ઈકર ગામે તબીબના હાઉસ એરેસ્ટ કરી ₹15 લાખ પડાવનાર બેજાબાદને પાટણથી એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. તેની વિગતો આજે ડીવાયએસપીએ આપી હતી. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતા અને ઈખર ગામના તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ ઉપર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેમણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું જણાવ્યું હતું. પોતે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી તેમના નામ ઉપર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનરા બેંકના એકાઉન્ટમાં લીક કરવામાં આવ્યો હતો, જેને ₹6.80 કરોડ હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેઓને ₹68 લાખ મળ્યા હોવાનો ડર આપી તેને ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ત્રાસ આપી 14 લાખ તેમજ એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજ વગેરેની તપાસ કરતા જ આરોપીએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થયા હતા તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પાટણથી સ્વદુરેલા વિલાસ સોસાયટીમાં રહેતો પાર્થ પંચાલ નામના આરોપીને ઝડપી લીધો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની વધુ પૂછપરછમાં ગુનો ઉકેલાશે તેવી વિગતો ડીવાયએસપી કે પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો. તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બશીર ઇબ્રાહીમ નામના એક વ્યક્તિ છે, જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે. એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું, એ રીતે હિન્દીમાં વાત કરેલી. અને એમને કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈની કેનરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ કેનેરા બેંકમાં 6 કરોડ અને 80 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની 10% રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે. એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ ખાતે અને તમારા ઉપર CBI માંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન. ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે CBI માંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી, ડરાવેલા. અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો, એ રીતે એમને ડર બતાવેલો. અને જો એમને એમના વિરુદ્ધના ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક ₹15 લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું. એટલે પોતે ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે ₹15 લાખ જમા કરાવેલા
અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપિંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. હાંસોટ ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ એપીએમસી ખાતે યોજાયો હતો. હાંસોટ એપીએમસીના પટાંગણમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે કૃષિ મંત્રીના કૃષિ વિષયક જીવન પ્રસારણ કરવામાં આવતા ખેડૂતોને બતાવવામાં હતા. આજરોજ ધારાસભ્યના માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને રવિ પાક અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું. 10 જેટલા ખેડૂતોને ખેતીની જુદી જુદી યોજનાના સહાયના મંજૂર હુકમ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. 15 જેટલા સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખેતી વૈજ્ઞાનિક ડોક્ટર એમ પટેલ, પ્રોફેસર બીડી મુછડિયા, બી કે પટેલ દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ પ્રસંગે મામલતદાર રંજન વસાવા, તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, માજી તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ, એપીએમસીના ચેરમેન અનંત પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશ વસાવા, હાંસોટ તાલુકા ભાજપના સંગઠનના સભ્યો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાગરાની નેરોલેક કંપની દ્વારા 6 જેટલા ગામોમાં હાઈ માસ્ટર ટાવરની સાથે સાથે પેવર બ્લોકનું કામ સીઆરએસ ફંડમાંથી કરી લોકાર્પણ કર્યું હતું. વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલી અનસાઇન નેરોલેક કંપનીએ અંકોટ, દેરોલ, સલાદરા અને વાગરા ગામમાં સીઆરએસ ફંડમાંથી 6 હાઈ માસ્ક ટાવર અને પેવર બ્લોકનો રસ્તાની ભેટ આપી હતી. આંકોટ ગામે કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પરેખ, દેરોલમાં એચઆર હેડ પ્રણવ પારેખ, વાગરાના કોમર્શિયલ હેડ જીગર પાઠકના હસ્તે રિબિન કાપી ગ્રામજનો માટે હાઈ માસ્ક ટાવર ખુલ્લો મૂક્યો હતો. જ્યારે સલાદરા ગામે કંપનીનું પેવર બ્લોકનો બનાવેલા રસ્તાને પણ અગ્રણી અશોકભાઈના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરાયું હતું. આંકોટમાં 2, દેરોલ ગામે 2 તેમજ વાગરા પોલીસ લાઇનમાં 2 ટાવરનું લોકાર્પણ થતા ગ્રામજનોએ રાત્રિના અંધકારથી કંપનીએ છુટકારો પામ્યો હતો. કંપનીએ કરેલા કામોને ચારે ગામના આગેવાનો સરપંચો દ્વારા
આવકારવામાં આવ્યા હતા. કંપનીની નિષ્ઠા સાથેની કામગીરી લઈને કંપની હજુ પણ લોકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે. લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના સિક્યુરિટી એડમિન પરેશભાઈ પટેલ, કંપનીના વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 4-5 વર્ષમાં ગામમાં અત્યાર સુધીમાં નેરોલેક કંપનીએ 1 કરોડના કામ કરી ચૂકી છે. જ્યારે સ્થાનિક ગામોના લોકોની માંગને ધ્યાનમાં લઈ કંપની સત્તાધીશોએ આસપાસના ગામોમાં CRS ફંડ હેઠળ સમાજ ઉપયોગી કાર્ય કરવા તત્પરતા બતાવી છે. નમસ્કાર, હું રાજેશ પટેલ, કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ, સાયખા યુનિટ હેડ. આજે અમે CSRના અંતર્ગત એક પ્રોગ્રામ જે ગામમાં અમે આઈ મીન્સ લાઇટિંગ ટાવરને આજે CSRના અંતર્ગત અમે ગામને આપ્યા, તેના બદલ અમારી ટીમ સાથે અમે અહીંયા આવ્યા છીએ. આંકોટ ગામમાં અમે છેલ્લા 5 વર્ષની અંદર લગભગ ઘણા CSR અંતર્ગત કામ કરેલ છે, જેની અંદર પૂરા તળાવનું નવીનીકરણ કર્યું, ગામની અંદર સ્કૂલના પેઇન્ટિંગનું કામ, બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ, પેવર બ્લોક બનાવવાનું કામ, એ સિવાય આંગણવાડીમાં રિનોવેશન કર્યું, કમ્યુનિટી હોલને ડેવલપ કર્યો, બસ સ્ટેન્ડ બનાવ્યું. આવા ઘણા બધા કામ લગભગ 60 લાખના ખર્ચે છેલ્લા 5 વર્ષમાં કરેલા છે. આંકોટ ગામ અમારા નેરોલેક પેન્ટ્સથી નજીક છે અને અમારી રિસ્પોન્સિબિલિટી અમે સમજીએ છીએ કે આજુબાજુના ગામમાં અમારાથી જે સપોર્ટ થઈ શકે અને જે ડેવલપમેન્ટ થઈ શકે તે કરીએ. એના અંતર્ગત આ CSRના કાર્ય કરેલા છે. ગામના નાગરિક અને આપણી આજુબાજુના રહેવાસી લોકોને એક સગવડ મળે અને સાથે સાથે તેમનું ડેવલપમેન્ટ થાય, આ ઉદ્દેશથી અમે CSR અંતર્ગત કામ કરેલું છે. તો એ બદલ અમે ગામનો અને અહીંયા આવેલા મીડિયાના અમારા મિત્રોનો ધન્યવાદ કરીએ છીએ. આ સાથે હું નેરોલેક પેઇન્ટ્સ તરફથી ગામના બધા જ નાગરિકોને એ અપીલ કરીશ કે આ જેટલી બી પ્રોપર્ટી અથવા તો જે બી અમે કામ કર્યું છે તેનું સારી રીતે મેન્ટેન કરે અને એને આગળ વધારે. ધન્યવાદ. ભરૂચની VCT શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન સહિત મહિલા કોલેજમાં સ્કિલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. ભરૂચના મનુબર રોડ પર આવેલી VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું. સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબર રોડ પર આવેલી VCT શૈક્ષણિક કન્યા સ્કૂલમાં પ્રાંગણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બહેન જયશ્રીબેન જે ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીઓના વિવિધ જૂથો દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા, પવન ઉર્જા, પ્રદૂષણ, સિંચાઈ, જળ પદ્ધતિ, જળ વ્યવસ્થાપન, જળમંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રોજેક્ટમાં રસપ્રદ, આકર્ષણ અને સર્જનાત્મક હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરી સમજ બુદ્ધિ અને અનોખી શૈલીથી કરી હતી. શાળાની પ્રાથમિક વિભાગ, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તેમજ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સહિત તમામ વિદ્યાર્થીઓને આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. શાળાના સંકુલમાં CEO નુસરત જહાંએ પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓના રહેલ સુસુપ્ત શક્તિઓને બિરદાવવામાં આવી હતી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો બીજી તરફ VCT મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે મહેન્દ્ર પ્રાઇડ ક્લાસરૂમ નાડેડ ફાઉન્ડેશન તરફથી એપ્લાઇડ સ્કિલ ટ્રેડિંગ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 19/11/2024 થી 29/11/2024 દરમિયાન કોલેજમાં TY BA, TY BComની વિદ્યાર્થીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટ્રેનિંગ 9 દિવસની હતી, જેમાં પટેલ અર્ચિતા વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ, લાઈફ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટરવ્યુ સ્કિલ અને અનેક સ્કિલ શીખવાઈ હતી. આ ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધ્યો હતો, સ્ટેજ ફીચર દૂર થયો હતો તેમજ સ્પીકિંગ સ્કિલમાં સુધારો થયેલો હતો જોવા મળ્યો હતો. તારીખ 29/11/2024 રોજ ટ્રેનિંગના અંતિમ દિવસે દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. ટ્રેનિંગ દરમિયાન શ્રેષ્ઠ યોગદાન આપનાર 4 વિદ્યાર્થીઓને પસંદ કરી ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી, જેમાં આયશા તાહિર પટેલ, મુસ્કાન ઇબ્રાહીમ પટેલ, ગલિયા હમેરા ઇમ્તિયાઝ અને હબીબા વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. તિલકવાડા તાલુકાના ખાટા આસરાત્રા ગામે 5 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તિલકવાડા તાલુકાના ખાટા અમિત્રા ગામમાં મિતકુમાર નામના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ રાજપીપળા સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે પીડિત બાળક અને તેના પરિવારની મુલાકાત લીધી હતી.
5 વર્ષની ઉંમરના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો તે વાતની જાણ થતાં જ લોકો પહોંચ્યા હતા. બાળકને ગળાના ભાગથી પકડી દીપડાએ દૂર સુધી ખસેડી ગયો હતો. તેના પિતા સાહસના કારણે દીકરાનો જીવ બચી ગયો હતો. તેના કારણે પિતા દીપડા સાથે લડ્યા હતા અને પોતાના દીકરાને બચાવ્યો હતો. અવારનવાર આ વિસ્તારમાં દીપડાઓનો હુમલો થતો હોય છે. સૌથી મોટી જવાબદારી વન વિભાગની છે, પરંતુ બહારના વિસ્તારના જેટલા પણ દીપડાઓ પકડાય છે તેને સતત રાતના સમયે આ જ વિસ્તારમાં છોડી દેતા ખોરાકના મરવાના કારણે દીપડાઓ માનવભક્ષી થયા હોવાનું પણ વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હવે આ વિસ્તારમાં પાંજરો મૂકવા માટેની માંગણી થઈ છે અને તેના માટે મુખ્યમંત્રી વન વિભાગને પણ રજૂઆત કરી છે. દીપડાના હુમલામાં 4 લાખની સહાય થતી અને ગંભીર ઘાયલ થયા હોય તો 30,000ની સહાય છે. હવે સરકારે 2 તારીખ જાહેરાત કરી છે કે દીપડાના હુમલામાં કોઈનું મૃત્યુ થાય તો 10 લાખ આપવામાં આવશે અને ગંભીર રીતે ઇજાગ્રસ્તને 2 લાખ આપવામાં આવશે. સામાન્ય હુમલામાં 50,000 આપવામાં, પરંતુ 5-10 લાખમાં કંઈ થતું નથી તેવી માંગ તેમણે કરી હતી. એટલે કે ચેતર વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. ભરૂચની જુમ્મા મસ્જિદમાં પૂજા કરવા માટે સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે બહાર ધરણા કરી સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા જુમ્મા મસ્જિદમાં સનાતન ધર્મના આસ્થા ધરાવનાર દર્શન કરવા જતા અટકાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચની પોલીસ પોસ્ટ ઓફિસ પાસે આવેલ જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની સાંજના સમયે કલેક્ટર કચેરી ખાતે સમિતિ દ્વારા ધરણા યોજી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી આવી સનાતન ધર્મમાં આસ્થા રાખનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા સ્થાનિક રહીશો તેમજ અન્ય લોકોએ અટકાવતા અને રોકવામાં આવતાનો આક્ષેપ કર્યો હતો અને આવેદનપત્ર આપી આ અંગે પૂજન કરવા અને જવા દેવા માટેની મંજૂરીની માંગણી કરવામાં આવી હતી. તો બીજી તરફ ધરણાના પગલે સમગ્ર સંકુલમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.